ગાઈસ મારે તો આખી બંડી પર રહી જો ખરું એકદમ તાપ થઈ ગયો અને હવે આપણે ઢાર તો મિત્રો અમે પહોંચી ગયા હવે કમ્પ્લીટ ઓબાઘાટની ઉપર અને ઉપરનો જે કેમ્પ એ જગ્યાએ પહોંચી ગયા એકદમ સેફટી માટે અમે બધું કરી નાખ્યું તો કોઈ મોબાઈલ આપણો ખેંચી ના જાય આટલે એવી શક્યતા બહુ રહે. ગાઈસ આપણે આ કેમ્પ મળી જશે અને અહીંયા આપણે બની ખાશું ખીચડી અને છાશ કઢી ત્યાં છાશ લખી દો અંદર તો ગાઈસ ચલો આપણે થોડીક વાર રહીને તમને મળું. બસ તો ગાઈઝ અત્યારે હું અર્જુનભાઈ હર્ષદભાઈ અમે ડુંગર ઉપર ચડી ગયા હતા તો તમને હું બતાવી દઉં. દેખો ગાઈઝ છેલ્લો આ ડુંગર ઉપર આવી ગયા. રાતના ખાલી 10 જ વાગ્યા વધારે વાગ્યા હજી તો બહુ વાર હજી ઉતરી જવું અમે નેચર એવું જ લાગે મને ઢાર ઉતરી જઈ ગયા તારે. અમે અત્યારે ઓબાઘાટ ગયા ને એના ઉપર ચડી જઈએ જે ટોચના ઉપર ઉપર કેમ્પ હોય ને જે ઉપર ઓબાકાંઠામાં આવી ગયા અને વરસાદ ચાલુ હોય તે અર્જુનભાઈ દેખો અહીંયા ને છાશ પી રહ્યા તમને બતાવો. દેખો વરસાદ દેખો ગાઈઝ કેવો પડી રહ્યો દેખો વરસાદ. તો ગાઈઝ અર્જુનભાઈ ને હર્ષદભાઈ અમે 3 જણા આવી ગયા છીએ. દેખો એટલે ઠંડી છાશ દેખો પેલા એમાં શું મસ્ત બન્યો કેમ્પ. એક નહીં 2 કેમ્પ દેખો તો કઈ સ્ટેજ એટલે લાઈટ મંદિર ગણપતિ દેવ છે દેખો. અર્જુનભાઈ ને છે ઊંઘીરા દેખો ને છે એટલે ઊંઘીરા દેખો ગાઈસ અર્જુનભાઈ ને. ગાઈસ સવાર થઈ ગઈ છે અને અર્જુનભાઈ ને હર્ષદભાઈ ને અમે અહીંયા ઊંઘી રહ્યા હતા અને હવે અહીંયા આરતીનો ટાઈમ થાય છે. શરૂઆત કરી નાખી શકાય અને હું તમને ગરદી બતાવું તો કેટલી બધી ગરદી આજે તમારી હોય દેખો ગાઈસ કેટલી બધી ગરદી પબ્લિક કેટલી આવે દેખો. બરસ કરીને ફ્રેશ થઈ ગયા તો અર્જુનભાઈને દેખો એમનું મોઢું જોઈ રહ્યા ચોખ્ખું ચોખ્ખું. તો હવે અમે જ નીકળી અહીંથી દેખો ગાઈસ લોકો પબ્લિક જાહેર એટલે ચકલી હતી ગાઈસ. તો ઘરથી બધા દેવા કેટલી હતી દેખો જો ગાઈસ ઘરથી ઢારથી નેચા ઉતારતા હતા વરસાદ ચાલુ થઈ ગયો. હવે તો હું ફોન મેળ દઉં આપણે તો આટલે તો કઈ વરસાદ ચાલુ થઈ જશે અને આટલા ખુલ્લા રીકન આપણે ઊભા છીએ તો એટલે ગાઈસ ખીચડી મળે છે. વરસાદ બંધ થાય એટલે ગાઈસ વરસાદ ચાલુ છે ગાઈસ વરસાદ ચાલુ છે અને હું અર્જુનભાઈ ને અમે 3 જણા અહીંયા બેસી ગયા છીએ. તો થોડીક વાર આવીને વરસાદ બંધ થાય એટલે અમે જઈએ અહીંથી વરસાદ નાખી છે તમને બતાવો દેખો ગાઈસ.
આપણે ડુંગરના અર્ધમાં પહોંચી ગયા છે. અમુક તો આટલો બે હીરો થોડીક વાર થાક બહુ લાગે અને ગાઈસ હજુ ઊંચો હવે દેખો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અને આ અર્જુનભાઈને દેખો આવી ગયા એકમ બેહવા. શૂટિંગ કરીએ. હર્ષદભાઈ દેખો તો કન એકલા બેહી રહ્યા. શૂટિંગ કરીએ. શૂટિંગ ગાઈસ ફોટો ખેંચવાનું ચાલુ છે. પબ્લિક જે જાય મને તો પગ દુખાવા માંડે. આમ પિંકીને આવવાનું કહેતા હતા આવતું છે એ દેખો પહાડના ઉપર આવી ગયા છીએ. હવે ઢાર આવે છે તમને બતાવી દો. એવું થયું ને બોલતે આવડતું નહીં. પહાડ ના કહેવાય. થાક લાગે બસ. જો ગાઈસ ટેકરા ઉપર આવીએ છીએ આપણે અને હવે ઈચ્છા આપણે સેન્ટ્રલમાં આવી ગયા. પહેલો ઢાર ચડી ગયા. પહેલો ઢાર હા સાચું બોલ ને. આવા ત્યારે થાક લાગે મને. આવા તો ત્યારે લ્યા. તો ગાઈસ ચલો હવે રગડીએ અહીંથી અમે